જામનગરની એક ખાનગી કંપનીના કર્મચારીએ જામનગરથી બહાનું બતાવીને કંપનીના માલિકને વિશ્વાસમાં લઈને પોતે વડોદરા બદલી કરાવી લીધી હતી। ત્યારબાદ વડોદરા ખાતે આ શખ્સે કોમ્પ્યુટરના માધ્યમથી કુંડાળાઓ ચિતરીને પોતાની કંપનીની બધી જ વિગતો પોતાના કોમ્પ્યુટરમાં લઈ ખુદની કંપની ઊભી કરી લીધી હતી। જામનગરની આ ખાનગી કંપનીના માલિકની ફરિયાદના આધારે મયુર નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે। આ સમગ્ર મામલા અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। टू व्हीलर में सौथी વધુ વેચાણ ધરાવતી टू व्हीलर कंपनी हीरो मोटोक्रॉप। हीरो टू व्हीलर करोड़ों लोकोनी पहली पसंद बनी चूक्યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી हीरो मोटोक्रॉप टू व्हीलर हीरोना रेग्युलर बाइक 100 सीसी थी 125 सीसी में उपलब्ध। 55,518 एक्स शोरूम किंमत थी शुरू। हीरोना प्रीमियम बाइक 160 सीसी थी 440 सीसी में। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरोना लोकप्रिय स्कूटरो 110 सीसी थी 125 सीसी में। हीरोना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरोना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम पर उपलब्ध। हीरोना स्कूटर में प्लेजर, ज़ूम, डेस्टिनी विविध कलरों में एवरेज में नंबर 1। फाइनांस शोरूम पर उपलब्ध। मेंटेनेंस नहीवत। टेक्नोलॉजी सज्ज सर्विस स्टेशन। हीरोना बाइक और स्कूटर की खरीदी पर शोरूम द्वारा सरप्राइज गिफ्ट तो खरी ज। वर्षोथी सफल थયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। जी हाँ, गोकुल हीरो। જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે, જેની વિગત મુજબ એક SNTG IT સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કરીને સોફ્ટવેર કંપની છે। એ કંપનીના જે પ્રોપ્રાઇટર માલિક છે એમના દ્વારા ફરિયાદ લખાવવામાં આવેલી છે કે એમના એક જૂના એમ્પ્લોય દ્વારા વર્ક ફ્રોમ હોમની માંગણી કરવામાં આવેલી હતી અને આ વર્ક ફ્રોમ હોમની જ્યારે એમને ડિવાઇસીસ અને સિસ્ટમ્સ પૂરી પાડવામાં આવેલી હતી કંપની દ્વારા, એ કંપનીના ડિવાઇસીસમાંથી સિસ્ટમમાંથી ડેટાનો અનઓથોરાઇઝ રીતે એમનો લેવામાં આવેલો છે અને ઉપયોગ કરવામાં આવેલો છે। આ બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગરમાં કરવામાં આવેલી હતી, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(4) તેમજ IT એક્ટની કલમ 66C મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ તપાસના દરમિયાન જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક આરોપી જેનું નામ છે મહેશ ઉર્ફે મયુર, સન ઓફ ડાયાભાઈ ભરડવા, એને અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। આ બનાવની વિગત મુજબ કે જ્યારે પણ કોઈ લોકોને જાગૃતિ માટે કહેવાનું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કે કંપની કે કોઈ સંસ્થા હોય એ જ્યારે વર્ક ફ્રોમ હોમ અથવા તો બીજા કોઈ પણ અનુસંધાને જ્યારે પોતાના ડિવાઇસીસ, મોબાઈલ કે કોઈ પણ લેપટોપ પ્રકારના ડિજિટલ ડિવાઇસીસ આપતા હોય પોતાના એમ્પ્લોઈઝને, ત્યારે એને પ્રોપરલી થરલી ચેક કરી, ફ્રિસ્કિંગ કરી અને જે એના ડેટાના ક્લોઝ છે એ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જ આપવા, જેથી કરીને આ પ્રકારની કોઈ ઘટના નિવારી